स्वस्ति श्री गणेशाय नमः। सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे पार्वती प्रियपुत्राय गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषार हारधवला या शुभवस्त्रावृता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मभूषणा या ब्रह्माच्युतशङ्करा प्रभृतिमे देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाया ॐ श्री सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोऽस्तुते। वंशे विभूषितकरा
વાલા સજ્જનો, શ્રી દ્વારિકાધીશ કથાના આ તૃતીય દિવસે ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારણનો લાભ લઈ રહેલા આપ સૌ હરિભક્તોના અંતરમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. વાલા, આપણે 2 દિવસથી જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચાનો દોર હું આજે આગળ વધારું. શ્રી રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળને તારો સાથ, ભૂમિ કેરો હરવા વાર, જગમાં પ્રગત્યો વારંવાર. આપણે ગઈકાલે એક શબ્દ પર થોડો સંવાદ કર્યો અને એ શબ્દ હતો રણછોડ તું રંગીલો નાથ. ગઈકાલે આપણે 3 શબ્દ પર થોડી ચર્ચા કરી. ભગવાન શ્રી કૃષ્ણમાં ખૂબીઓ હતી, અસંખ્ય ખૂબી. નારાયણનો અવતાર છે એટલે સ્વાભાવિક લીલા કરવાનો એનો હક પણ છે અને એ લીલા દ્વારા આપણને ઘણું બધું શીખવે પણ છે. પણ લીલામાં જે રંગ દેખાયા મને, 3 શબ્દ: ફ્લેક્સિબલ, ઇમોશનલ એન્ડ જનરલ. બહુ જ વધારે પડતા રંગ જ્યારે જોઈએ ત્યારે નવો લાગે. આ કૃષ્ણનું સ્વરૂપ છે. ફેશનની દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે મોરપીંછનો ઉપયોગ કર્યો છે એ આજની તારીખમાં પણ જોવા જઈએ ને તો એના જેવું કોઈ યુનિક, ફેશનેબલ કોઈ નહીં હોઈ શકે. મોરપીંછ સ્વાભાવિક રાજાના મુગટની અંદર મોરપીંછ હોય, પણ કૃષ્ણનું મોરપીંછ એક કૃષ્ણને ખૂબ શોભતું, એક યુનિક પર્સનાલિટી ભગવાન શ્રી કૃષ્ણમાં દેખાતી. એનું હાસ્ય, એનું મધુરતા, એની કરુણતા બધું જ રંગીન હતું. ધેટ્સ વાય હી વોઝ રંગીલા. રણછોડ તું રંગીલો નાથ. ઇમોશનલની વાત કરી અને જનરલ પણ એ બધાને માટે હતું. અને આજે એની બીજી નીતિ પર આપણે સંવાદ કરીએ. રણછોડ તું રંગીલો નાથ અને વિશ્વ સકળને તારો સાથ, ભૂમિ કેરો હરવાર, એ જગમાં પ્રગત્યો વારંવાર. रणछोड़ तू रंगीलो नाथ वो सही है और विश्व सकड़ ने तारो साथ. સી અત્યારે આપણે વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો સાચું કહેજો, આજે જગતને કોઈ આધાર નથી. જગત આજે નિરાધાર લાગે છે, અસહાય થયું છે, ભાંગી પડેલું જગત છે. સાચું કહેજો, અત્યારે કોઈને પણ પૂછો તો અત્યારે એ જ વાત કરે, ઉપરવાળો જે કરે સાચું. અત્યારે આપણને ભજન કેટલા સારા લાગે, સાચું કહેજો. હા, કોઈ પણ આમ તો જોવા જઈએ તો અભાવો, યાને કોઈ તમને જે વસ્તુ જ્યાં નથી મળતી એ વસ્તુ મળે તો એની કિંમત થાય. અહીંયા જુદી રીતે ભજનની અને સત્સંગની અને કથાઓની કિંમત થાય છે, ભગવાનના નામસ્મરણની કિંમત થાય છે. ક્યોંકि કિસીને દિખા દિયા હमें,
કોઈએ આપણને અરીસો બતાવ્યો, આપણે બહુ દૂર દોડતા હતા, ભાગતા હતા, કેટલી ભાગદોડની અંદર વ્યક્તિને પાણી પીવાનો સમય નહોતો. આજે એટલો બધો સમય છે કે પાણી નથી પી શકતો. આજે કેટલું ઇમ્પોર્ટન્ટ લાગે છે આ સત્સંગ. તમે જુઓ, અરે તમને સાચે પહેલા દિવસે મારાથી એમ બોલાઈ ગયું કે આપણે 18 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખશું, સાંભળજો. તરત જ રાત્રે ફોન આવ્યો મારા દક્ષાબેન ઓઝા, એનો ફોન તરત આવ્યો. મને કે મારા એક દિવસ કાપી નાખ્યો તમે અમારા સત્સંગમાંથી બેઠા બેઠા. મેં કહ્યું કેમ? કે 19 તારીખની વાત હતી, તમે 18 તારીખ કરી બેઠા. તો મને ત્યારે પણ એમ થાય કે સાહેબ કેટલું ઝીણવતાઈથી અને માર્ક આપવામાં આવે છે. આજે મને ને તમને કોઈ સાથ હોય, કોઈ પણ સાથ હોય, तो भगवान साथ है. वैसे तो पहले भी भगवान का साथ था, अब भी है और आगे भी उनका ही होगा. અને આખા વિશ્વને જેનો સાથ જોઈવાનો છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો નારાયણ, તમે જેને માનતા હો. પણ આખા જગતે કૃષ્ણને માનવો જ પડશે. જે દરેક શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર, એનો છેડો પણ કૃષ્ણ છે, એનું ઉદ્ગમ સ્થાન પણ કૃષ્ણ છે. મને નથી લાગતું કે કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ અથવા કોઈ વાડો કર્યો હોય કોઈએ જાતે જાતે, એ પણ કૃષ્ણને નકારી શકે નહીં સાહેબ. કોઈ પણ સંપ્રદાય તમે લઈ લો, એમાં કૃષ્ણને એની ભૂમિકા મુખ્ય હોવી જ જોઈએ, क्योंकि वो वहां से ही शुरू होता है और वहां ही खत्म होगा. बीच में रास्ते में हम लोग जहां भी जाना चाहे, જેને માનવું હોય તેને માનજો, પણ એટલું યાદ રાખજો સાહેબ, there is a supreme power, name is શ્રી કૃષ્ણ. અને એટલા માટે મને મહાભારત ભાગવતજીની એક વાત યાદ આવે. પાંડવો બધા ઉભા છે સુને, અને એમાં અભિમન્યુની પત્ની ઉત્તર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ છે, દ્રૌપદી છે, ગાંધારી, બધા ઉભા છે. એમાં ઉત્તરાનું આગમન થયું છે અને ઉત્તરાએ ભગવાનને નિર્દેશીને કહ્યું છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે દેવાદિદેવ, હે જગતના નાથ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. તમારા સિવાય મારું રક્ષણ કોઈ નહીં કરી શકે અને મને તમારો સાથ જોઈએ. વેલ, ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું પણ, દેખ તો સહી પગલી. અહીંયા પાંડવો ઉભા છે સાહેબ, તમે જુઓ તો, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ ઇત્યાદિ બધા જ ઉભા હતા. તે છતાંય તું મારી પાસે આવી, એસા ક્યાં દેખાતું ને? અને ત્યારે એને દ્રૌપદીને ટાંકીને કહ્યું, મારી સાસુ કહેતા હતા કે આપણને તો એક જ સાથ હોય. હા, એનો સાથ. ભગવાને એના ગર્ભનું રક્ષણ પણ કર્યું છે સાહેબ. કોણ કર सकता है ऐसा? देखिए तो, ગર્ભની અંદર જઈને અંગૂઠા જેટલું રૂપ લઈ અને એના ગર્ભનું રક્ષણ કર્યું સાહેબ. પાંડવોના વંશનું રક્ષણ કર્યું છે. તો પરીક્ષિત નહીં આવત. इसलिए कोई भी हिसाब से उसको मानना पड़ेगा, कोई भी हिसाब से. अर्जुन कहे છે, આહા, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાનાનામ પવર્ગોષી સંસ્કૃતે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર
त्वमेको दह्यमानानां पवर्गो से संस्कृते। हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण कृष्ण। हे कृष्ण, તમે સચ્ચિદાનંદ રૂપ છો. મહાબાહો, તમારા જેવો અમારું રક્ષણ કોઈ નહીં કરી શકે, એટલે અમને તમારો સાથ જોઈએ છે. રામ ભગત એક ભજનમાં લખ્યું છે, ભગવાનને ઉદ્દેશીને, દો વચન સાથે રહેવાનું. ભગવાનને ઉદ્દેશીને કહ્યું છે, દો વચન સાથે રહેવાનું, વારે વારે શું કહેવાનું. દો વચન સાથે રહેવાનું, વારે વારે શું કહેવાનું. અર્જુનને તમે યુદ્ધ જીતાડ્યું, ગીતા જ્ઞાનને કહી. અર્જુનને તમે યુદ્ધ જીતાડ્યું, ગીતા જ્ઞાનને કહી. અણી વેળાએ આવી પહોંચજો, વગર બોલાવે અહીં. અણી વેળાએ આવી પહોંચજો, વગર બોલાવે અહીં. અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. અમે તમારા તમે અમારા ના કહેવાશે. આફત પહેલા આવી પહોંચજો, વગર બોલાવે અહીં. આફત પહેલા આવી પહોંચજો, વગર બોલાવે અહીં. આફત પહેલા આવી પહોંચજો, વગર બોલાવે અહીં. આફત પહેલા આવી પહોંચજો. તમે અંતર્યામી કહાવો છો, તમે અંતર્યામી કહાવો છો. ભક્તોની વારે આવો છો, આવો છો. ભક્તોની વારે આવો છો, ભક્તોની વારે આવો છો. ગાંડા ગેલા ગુણ લાગાવા, ભટકીએ અહીં તઈ. ગાંડા ગેલા ગુણ લાગાવા, ભટકીએ. અણી વેળાએ આવી પહોંચજો, વગર બોલાવે અહીં. આવી પહોંચજો, વગર બોલાવે. અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. અણી વેળાએ આવી પહોંચજો, વગર બોલાવે નહીં. અણી વેળાએ આવી પહોંચજો, વગર બોલાવે. તમે આ જગમાં જન્માવ્યા છે, તમે આ જગમાં જન્માવ્યા છે. તમે આ જગમાં જન્માવ્યા છે. અમે આપ ઈશારે આવ્યા છે, અમે આપ ઈશારે આવ્યા છે. આપ ઈશારે ભક્તિ ગંગા હૃદય કમળમાં વહી. આપ ઈશારે ભક્તિ ગંગા હૃદય કમળમાં પહોંચજો, વગર બોલાવે અહીં. અણી વેળાએ આવી પહોંચજો. રામ ભક્ત ના રક્ષિત થઈ રહેજો, રામ ભક્ત ના રક્ષિત થઈ રહેજો.
તે કહી દેજો પુનિત આ અરજી પર કરજો કબૂલાતની સહી પુનિત આ અરજી પર કરજો કબૂલાતની સહી અણી વેળાએ આવી પહોંચજો વગર બોલાવે આવી પહોંચજો વગર બોલાવે અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં અણી વેળાએ આવી પહોંચજો વગર બોલાવે અણી વેળાએ આવી પહોંચજો વગર બોલાવે અણી વેળાએ અને સાહેબ એ જ આપણો આધાર સાથ લેવો હોય તો એનો લેજો નરસિંહ મીરા બોદાણા તુકારામ नामदेव अब બધા साथ લીધો એનો તો તરી ગયા સાહેબ સખુભાઈ देखिए तो उसका अगर साथ नहीं होता तो क्या होता इसका परिणाम कैसा आता અને અમુક સમય થાય પછી ભગવાન અને ભક્તની સાથે આ બેને પરસ્પર એકબીજાને એવો સંબંધ થઈ જાય મહાભારતની અંદર भगवान श्री कृष्ण ये अग्निदेव पास मांग्યું હતું साहब देखिएगा भगवान श्री कृष्ण ये फिर 2 बार मैं बोल रहा हूं भगवान श्री कृष्ण ये अग्निदेव पास वचन मांग्યું હતું अग्निदेवे કહ્યું તું તમારા પર પ્રસન્ન છું માંગો અને અગ્નિદેવ પાસે કૃષ્ણએ શું વચન માંગ્યું એ જુઓ કૃષ્ણએ કહ્યું અગ્નિદેવને કે મને જો તમારે કંઈ આપવું હોય તો મારી અને અર્જુનની મિત્રતા કોઈ દિવસ ખંડિત નહીં થાય टूटे नहीं अटूट रहे भगवान અને ભગતનો સંબંધ એક સમય આવો થઈ જાય उसका साथ होगा तो બધું હરવા વાળો આપણા દુઃખોને હરવા વાળો છે એટલે સાથ એનો આપણે નહીં તમે જોજો નિત્ય સ્તુતિમાં આપણે આ ગાતા હોઈએ છીએ આપણને આનો ઘણીવાર અર્થ વગર આપણે समझिए तो खबर पड़े देखिए मैं आपको सुनाता हूं श्री रामचंद्र कृपालु भजन हरन 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 भव भयन श्री रामचंद्र कृपालु भजन कौन है હરન ભવ ભય આપણા ભવના ભય જે છે એને દૂર કરે છે આપણા ભવના કેટલાક જન્મોના દુઃખ અથવા તો ભય એને દૂર કરવા વાળો એ છે और एक सुनिए शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम वो कौन है विश्वाधारम विश्वनो आधार विश्वाधारम गगन सदसम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमलनयनम योगी बीर्ज्ञान गम्यम હવે સાંભળો वंदे विष्णु भवभयहरं सर्वलोकेतना वंदे विष्णु भवभयहरं वो ही है तो जे આપણો દુઃખ દૂર કરે આપણા ભય દૂર કરે ત્વમેવ માતા એટલા માટે તો આપણા માતા પિતા છે જે આપણા ભય દૂર કરે છે જે આપણું બધું દૂર કરે દુઃખ દૂર કરે એને સમજવાનો અથવા એનો સાથ લેવાનો પ્રયાસ કરીએ ભગવાનને જેને ભગવાનને સુકાન સોંપ્યું છે સુને તો જેને ભગવાનને સુકાન સોંપ્યું છે એનું કામ થયું છે કોઈ શંકા નથી જીવનના રથની અમારા હરીશભાઈ નકશીગરા અમારા હરીશભાઈ શાસ્ત્રી મુંબઈ વાળા
અને દર્શનના ઉપનામથી એક પદ બહુ સુંદર લખ્યું. આઈએ. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી, મારું તારું મનથી ભક્તિ કેરો પંથ ન છું. ભક્તિ કેરો પંથ ન છું. ભૈયું મારું કદી ન વિસરે, કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી. જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. અને જ્યાં લઈ જાઓ ત્યાં હું આવું. જ્યાં લઈ જાઓ ત્યાં હું આપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતો, જગની કદી ન કરતો. બન્યો આપનો ત્યારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, પૈડા રથના. ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે, મનના ઘોડાઓ ના દોડે. જ્યાં ત્યાં બેદરકારની મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કર્મ કરું ફળ કદી ન માંગું. જગમાં રહી જગ મનથી ત્યાગું. કણ કણમાં કરું દર્શન તારું, કરું દર્શન તારું. કણ કણમાં કરું દર્શન તારું, કરું દર્શન તારું. એવી દ્રષ્ટિ દે પ્યારની મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. એક વાર એને સુકાન સોંપ્યા પછી સાહેબ જોવું નથી પડતું. જ્યાં લઈ જાઓ પછી તો સાહેબ ઉસકે સાથ જોડને છે. જ્યાં લઈ જાઓ ત્યાં હું આવું. અને
આપ સંગાથે જીવન વિતા, પરવા જગની કદી ન કરતો। आहा, बनियो आपनो, उसके हो जाने के बाद कुछ भी नहीं रहता, हमारा कुछ रहता ही नहीं। वैसे भी देखिए, मन અને દિલ, તમારું મન કોઈનામાં અથવા તો કોઈ વસ્તુમાં લાગી ગયું પછી સાચું એમ જ કહો ને, આપણે કહીએ તો યાર બીજું ગમતું જ નથી, કેમ? મારું મન એમાં રહી ગયું। હા, તમે કોઈ સાડી ઇત્યાદિ કઈ વસ્તુ લેવા જાઓ, તમારી જોજો પહેલી નજર જેની પર પડે ને એ જો જામી જાય પછી તમને ગમે એટલું સારું બતાડે, હા નહીં ગમે, મન લાગી જાય। એટલે કે મન તમે આપી દીધું કોઈને, એને અર્પણ કર્યું, પછી તમારું રહેતું નથી, પછી સંપૂર્ણ માલિકી સામેના પક્ષની હોય છે। એવું જ પાછું દિલનું, અગર આપને કિસી को दिल दे दिया तो आपका कुछ रह नहीं गया, सब कुछ उसका ही चलेगा। જે દિલ પર, તમારા દિલ પર જે રાજ કરે છે એનું ચાલે। તો સાહેબ એ જ વાત કહે છે, રામ ભગત કહે છે કે એનો સાથ આખા વિશ્વને છે, અને તમે એને સાથ આપો કે એ તમને સાથ આપે, પણ સૌથી પહેલા વાત એ છે, શરૂઆત આપણે કરવી પડશે। वो तो कब का खड़ा हुआ है, देखो બધા એવું કહે છે કે ભગવાન કે घर देर है अंधेर नहीं, पर ऐसा भी नहीं, उसके घर देर भी नहीं, अंधेर तो है ही नहीं, वो तो हम सब कबूलते हैं, मगर देर भी नहीं। देर कितनी है ये बोल रहा हूं मैं, જેટલી એને બોલાવવામાં વાર કરશો એટલી વાર મોડા। હું ઘણી વાર આ દ્રષ્ટાંત આપું છું ને, શું યોગ્ય છે એટલા માટે ફરીથી આજે વાત કરું કે દ્રૌપદીએ જ્યારે એ કૌરવ સભાની અંદર બધાની પાસે ભીખ માંગી પોતાની આબરૂ બચાવવા માટે, દુશાસનથી આબરૂ બચાવવા માટે બધાની પાસે, બધા જ કૌરવ, ભીષ્મ ઇત્યાદિ બધા, ગુરુ દ્રોણ ઇત્યાદિ બધા જ બેઠા હતા, પોતાના પતિદેવ પાસે બેઠા હતા, બધાની પાસે ભીખ માંગી પણ કોઈએ સાથ નહીં આપ્યો। પછી દ્રૌપદીએ દ્વારકાધીશને યાદ કર્યો, હે દ્વારકાધીશ આવીને મને બચાવ, ભગવાન આવ્યા અને બચાવ્યો। એવો દાખલો છે મહાભારતનો। પછી દ્રૌપદીએ પૂછ્યું છે કે ભૈયા એક વાત કહું, શું કે છે કે મેં તમને બોલાવ્યા પણ તમે થોડા મોડા આવ્યા, એની પાછળનું કારણ શું મને જણાવો। આમ તો તમારો સ્વભાવ છે કે આફટ પહેલા આવી પહોંચજો વગર બોલાવે અહીં, પણ કહે છે કે હું તો ક્યારનો રાહ જોઈને બેઠો હતો કે તું મને બોલાવ, પણ તું બોલી શું? દ્વારકાધીશ આવીને મને બચાવો એમ કહ્યું। એકચ્યુઅલી હું તો તારા હૃદયમાં જ બેઠો હતો, પણ ત્યાં દ્વારકાધીશ આવીને બચાવ એમ કહ્યું। હૃદયમાંથી નીકળીને દ્વારકા ગયો ને દ્વારકાથી પાછો આવ્યો એટલે વાર લાગી। હમ જબ जितना उसे पुकारने में देर करेंगे એટલો મોડો આવશે। એ તો ક્યારનો કેડ કસીને ઊભો છે, એટલે શરૂઆત આપણે કરવી પડશે, મૂળ વાત। આપણે આપણો હાથ લંબાવશું તો એ હાથ ખેંચી લેશે ચોક્કસ। એક વાર એના હાથની અંદર હાથ આપી દીધો વાલા, પછી જોવાપણું નથી રહેતું। યાદ કરો ફરીથી એ મહાભારતના એ મંજરમાં હું તમને લઈ જવા માંગુ છું આજે। મહાભારતનો એ મંજર, એ વાક્ય, એ ઘટના, ભગવાન શ્રી કૃષ્ણની પાસે દુર્યોધન અને અર્જુન બે જાય છે, અને બને છે એવું કે દુર્યોધન ભગવાનની પાસે ભગવાનની નારાયણી સેના માંગે છે, ભગવાને આપી દીધી છે। અર્જુનની પાસે હવે કઈ રહ્યું નથી, પાંડવો પાસે હવે કઈ નથી, ફક્ત કૃષ્ણ છે, અને એ પણ નિહત્થા, હથિયાર લીધા વગરના, લડવાના નથી, ખાલી રથ ચલાવવા વાળા છે। તે છતાં અર્જુનના મુખારવિંદ પર એટલી આનંદ હતો કે ભગવાન હું બચી ગયો। ભગવાન કે શેનાથી બચ્યો? કે છે કે આ નારાયણી તમારી જે સેના જે છે એ જો મને મળત તો હું શું કરત? અરે ગાંડા, તને ખબર પડે છે કઈ? તું નુકસાનમાં છે। શું તું નુકસાનમાં છે? કૃષ્ણ કહે છે અર્જુનને કે કેમ? અલ્યા હું તારા પક્ષે આવ્યો તો ખરો, પણ વિચાર તો કર, હું નથી શસ્ત્ર ઉપાડવાનો, નથી લડવાનો, હવે મને એને બીજું કે હું એકલો ને આખી મારી નારાયણી મારી તૈયાર કરેલી સેના, હવે એ કેવી હશે વિચાર કરો।
તો એ સામે છે. એટલે તું સમજ, તું એટલી વાત રાખજે, એ દહીં, મલાઈ, માખણ આ બધું એ લઈ ગયો, તારા ભાગે પાણીવાળી છાશ આવી. અને ત્યારે અર્જુને કહ્યું, પાણીવાળી છાશ નથી આવી, હું હોશિયાર છું, મને જેટલી અક્કલ છે, મને જેટલી બુદ્ધિ છે, એ ભલે માખણ ને દહીં ને જે લઈ ગયો એ લઈ ગયો, એ પણ માખણને બનાવવા વાળો મારા પક્ષે છે, એટલે મારે હાર નથી થવાની. તેરા સાથ હૈ મુझे ક્યાં કમી, તારો સાથ મળ્યો છે તો એક તારો સાથ. અર્જુન કહે છે, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે, એક તારો સાથ. હે દયા સાગર, દયા કરી મુझ પર, તે માનવ મુझને બનાવ્યો, તે દીધું ભોજન, તે દીધું પાણી, તું વિશ્વંભર કહેવાયો. તારો સ્વભાવ કેવો છે તે, અગર હું ભૂલ્યો તુજને, હું ભૂલ્યો તુજને, છતાં તે મુझને ના વિચાર્યો છે. હું ભૂલ્યો તુજને, હું ભૂલ્યો તુજને, છતાં તે મુझને ના વિચાર્યો છે. મને નેડો તારો લાગ્યો છે, તારો સાથ મને મળ્યો છે. ભગવાન જેને હાથમાં રાખે છે સાહેબ, એનો કોઈ દિવસ પેલું નહીં, પણ ભગવાન જ્યારે છોડી દે છે પછી એને કોઈ બચાવી નથી શકતું. એક રીતે જોવા જઈએ તો મહાભારતના યુદ્ધની અંદર એક ક્ષણ એવી આવી હતી સાહેબ, એક પળ એવી આવી હતી જેનાથી કદાચ યુદ્ધ પણ બચી જાત અને કૌરવો પણ બચી જાત, અને એ હતા સ્વયં હિમસેલ્ફ ભગવાન શ્રી કૃષ્ણ. દુર્યોધનની સભાની અંદર જ્યારે જાય છે, દુર્યોધનને પોતાનું ઐશ્વર્ય નહોતું, એ લાયક નહોતા. અર્જુનને જે વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું હતું, એ વિરાટ સ્વરૂપ જોવાને એ નેત્ર દુર્યોધન પાસે તો નહોતા, તે છતાં પણ સામે ચાલીને ભગવાન શ્રી કૃષ્ણ એની સભાની અંદર જાય, એને સમજાવે છે કે દુર્યોધન બેટા, એ લોકોનો હક છે, એ હક પણ પૂરો નથી જોઈતો. 5 ગામ આપીને એ લોકોનો હક આમ તો બધો બને, પણ 5 ગામ. અને ત્યારે દુર્યોધન બધી વાતે ઇનકાર કરે, અને પછી દુર્યોધન પકડવા માટે જાય, એના સેવકોને કહે. ભગવાને ત્યારે વિરાટ બનીને બતાવ્યું કે સી મને જો, હું એમાં મારી તાકાત કેટલી છે, હું જો તારી આ સભાની અંદર આટલો બધો વિરાટ થઈ શકું છું મારું વિરાટ સ્વરૂપ જોઈને, તે છતાં પણ દુર્યોધન સમજો નહીં, આનાથી મોટો મૂર્ખ માણસ કોઈ ચડે નહીં. સાહેબ, જેની બુદ્ધિ, જેની મતિ મરી ગઈ હોય, અંગદજી જાય છે રાવણની સભામાં અને પોતાનો પગ મૂકીને કહે છે કે જો તાકાત હોય મારો પગ સહેજ ખસેડો તો હું રામને આદેશ કરીશ. આદેશ શબ્દ હું રામને કહીશ કે આપણે બધા વયા જઈએ, સીતાજીને છોડીને ચાલ્યા જઈશું, અમે હાર સહન કરી લઈશું, હાર માની લઈશું. અને એનો પગ પણ કોઈથી ખસી નહીં શક્યો, ત્યારે પણ રાવણે ખબર સમજી જવું જોઈએ કે એનો સેવક આટલો જોરદાર છે, આટલો શક્તિશાળી છે. આની પહેલા એક વાનર આવી ગયો, એ જો મારી લંકા સળગાવી ગયો,
હા, તો આના કેટલા સાહેબ, એનો વૃદ્ધ મંત્રી રાવણ, એને પણ એને સમજાવેલા રાવણને કે સમજ લે. પોતાની પત્ની મંદોદરીએ કેટલી વાર સમજાવ્યા છે રાવણને, પણ નથી. એટલે જેની મતિ મરી ગઈ હોય એ સમજી ના શકે. ખેર, ભગવાન જેને હાથમાં લે એ બચી જશે, જે છોડી દે. અને એકવાર એવું આમ એક લોકવાયકા જેવું છે, પણ મને ગમે છે એટલે હું તમને કહું છું. આના તથ્ય પર નહીં જતા, આના મૂળ ક્રીમ પર જાજો. એક વખત રામને ખુદને એવી ઈચ્છા થઈ કે મારા નામે પથ્થર તરે છે, એ વાત સાચી છે, લાવ હું પણ કંઈક કરી જોઉં. ભગવાન રામે એક પથ્થર પર નામ લખ્યું રામ. હાથમાં પથ્થર લીધો, પથ્થર લઈને સમુદ્રમાં છોડી દીધો. જેવો છોડ્યો ડૂબી ગયો. રામને વિચાર્યો કે મારા નામે ઓલી જગ્યા પર પથરા તર્યા ને હવે હું જાતે હું રામ લખીને પાછો પથ્થર મૂકું ને ડૂબી જાય. આજુબાજુ જોયું કોઈ જોયું ને, એવામાં હનુમાનજી આવ્યા. હનુમાનજી જોઈ ગયા. હનુમાનજીની નજીક રામ ભગવાન કે જો ભાઈ તું આ વાત છે ને આપણા બે વચ્ચે રહસ્યમાં રાખજે. પણ હનુમાન એક વાત મને સમજ નથી પડતી કે મેં પથ્થર મેં મારું નામ લખીને પથ્થર છોડી દઉં તો ડૂબી કેમ ગયો? ત્યારે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, તમારા હાથમાં જે હોય ને એ પથ્થર હોય કે મનુષ્ય હોય કે કોઈ પ્રાણી હોય, પણ તમારા હાથમાં હોય ત્યાં સુધી સુરક્ષિત છે. તમે જેને છોડી દો એ કોઈ દિવસ બચી ના શકે. એટલા માટે એનો સાથ જોઈએ, એટલા માટે એના થઈને રહેજો વાલા. અને એટલે મારો રામ ભગત કહે છે, રણ છોડ તું રંગીલો વિશ્વ સકળ ને તારો ભૂમિ કેરો હરવા જગમાં પ્રગટ્યો. હવે ભૂમિ કેરો હરવા ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર. ભૂમિનો કયો ભાર? કયો ભાર? ભૂમિને ધરા તો સ્વયં ઇટ સેલ્ફ, એ તો સહન કરવાને માટે જ. ભૂમિ અને સ્ત્રી બે નારી જાતિ, યાને ભૂમિ સ્ત્રી જાતિ અને સ્ત્રી સ્વયં એ પણ. સ્ત્રી અને ભૂમિ શાસ્ત્ર કહે છે કે સહન શક્તિનું સ્વરૂપ છે. એટલે આપણે શક્તિ સ્વરૂપા કહીએ ને, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ માતૃરૂપેણ સંહિતા. નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. એને આપણે દેવી તરીકે પૂજીએ, સ્ત્રી તરીકે. આ બેનો સ્વભાવ જ એવો છે કે જે સહન કરે, અને ભગવાને એ રીતની તાકાત આપી હોય. હું ઘણી વાર કહું કે આ 9 મહિનાનો ગર્ભ લઈને સ્ત્રી જાય જે હોય છે, એ જો પુરુષને જ માથે જો આવ્યું હોય સાહેબ, એક દાડો રહી નહીં શકે. ઘણું બધું સહન કરે છે સ્ત્રી. ખેર, આમાં બહુ ઊંડાણમાં નથી જવું. મારે આ જ વાત કરવી છે કે ભૂમિ કેરો હરવા ભાર. કયો ભાર ભૂમિનો? પ્રપન્ન ગીતામાં લખ્યું છે, શેષજી કહે છે, ન ભૂમિ પર્વતાનામ ચ ન મે ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય તસ્ય ભારઃ સદા મમ તસ્ય ભારઃ સદા. શેષ નારાયણ કહે છે કે મને ભૂમિનો એ ભાર નથી લાગતો, વનસ્પતિનો એ ભાર નથી લાગતો, પર્વતનો એ ભાર નથી લાગતો, પણ મને ભાર જો કોઈ લાગતો હોય તો વિષ્ણુ ભક્તિ વિહીનસ્ય, જે વિષ્ણુ ભગવાનની ભક્તિ અને ભગવાનની ભક્તિ વગરના જે છે અભક્ત, એનો ભાર લાગે છે. અહીંયા ભૂમિને કેનો ભાર લાગ્યો? રામ ભગત કહે છે કે ભૂમિનો ભાર હળવો કરવા વારંવાર
તું પ્રગટ્યો છે, કોઈ શંકા નથી, જુદા જુદા સ્વરૂપે. અને તું પ્રગટ્યો આવ્યો છે એની પાછળના કારણો જોવા જઈએ વાલા, તો કારણો મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ દરેક યુગની અંદર હું આવીશ ધર્મનું સંસ્થાપન કરવા માટે. પરિત્રાણાય, પરિત્રાણ સાધુઓના પરિત્રાણ, યાને દુઃખ ત્રાસ એને દૂર કરવા માટે, સાધુઓના ખેર દુષ્ટોનો નાશ કરવા માટે હું આવીશ, આવું ભગવાન કહે છે. પણ ભૂમિને જો કોઈ ભાર લાગતો હોય તો પાપનો ભાર લાગે છે. कौन भूमि से भारी? पाप भूमि से भारी. मारो राम भगत एक दिवस के आय आय हे अगर प्रभु को पाना है तो आत्म ज्ञान को प्राप्त करो. प्रभु को पाना है तो आत्म ज्ञान को प्राप्त करो. खुद में खोज करो ईश्वर की और समर्पण की छाप धरो. हे प्राणी मात्र में प्रभु को देखो, दुखियों का परिताप हरो. हर पुनीत अंतर मुख बन करके राम भक्त मत पाप करो. राम भक्त मत पाप करो. राम भक्त मत पाप करो. What is the definition of sin? પાપ. પાપની વ્યાખ્યા શું હોઈ શકે? બહુ જ ગૂઢ શ્રીમદ ભાગવતની અંદર તો પાપની વ્યાખ્યા અને પાપ કરવાથી કયા નર્ક મળે એની વ્યાખ્યા આપણે સાંભળીએ તો સાહેબ એક પણ પાપ કરવાનું મન જ નહીં થાય જો આપણે ઉતારી. એટલા બધા પાપના, ઓ માય ગોડ, બહુ જ અસંખ્ય નાના નાના કેટલા બધા પાપ જાણે અજાણે આપણે કરતા હોતા હોય છે. પણ એટલું તો એટલીસ્ટ આપણે કરી શકીએ કે આપણે જે જાણીએ છીએ એ પાપ તો આપણે રોકી શકીએ. અજાણતા થાય કોઈ શંકા નથી, આપણે મનુષ્ય છે, અજાણતા પાપ થાય છે. જાણતા પાપ કોણથી નથી થતું? વિદુર છે ને, વિદુર એને અજાણતા પાપ આગલા જન્મમાં કરેલું અને એને માટે થઈને યમરાજાએ પછી એને શાપ આપ્યો હતો. માર્કંડ મુનિ કથા શ્રીમદ ભાગવતમાં આવે છે. તેને શાપ આપ્યો કે 100 વર્ષ સુધી તમે મનુષ્યનો અવતાર લઈને ધરા પર જશો. આવી દૂર તો કહેવાનો ભાવાર્થ કે એનાથી પણ અજાણતા પાપ થયું હતું ને અજાણતા પાપની પણ સજા તો છે સાહેબ. એટલું યાદ રાખજો, અજાણતા પાપથી બચી શકાય છે, કોઈ શંકા નથી, પ્રાયશ્ચિત દ્વારા. જાણતા જે પાપ કરીએ છીએ એની સજા હોય, પણ અજાણતા પાપ કરતા હોઈએ છીએ એની સજા કદાચ ઓછી થાય અથવા નહીં પણ થાય પ્રાયશ્ચિત દ્વારા. બાકી કર્મના સિદ્ધાંત પ્રમાણે તો જો કરેગે વો ભરેગે. પણ તે છતાં એક મલમ તમારા એની પર લાગી જાય, તમારા ઘા ઉપર, એટલે તમને એ ઘાની અસર નહીં થાય,
બહુ ઓછી અસર થાય, આવું બની શકે. પણ જાણતા તો રામ ભગત કહે છે, પુનિત અંતર્મુખ બંધ કરકે રામ ભક્ત મત પાપ કરો. સાહેબ એક વાત કહું, કેટલા બધા આપણે પુણ્ય કર્યા હશે, ઘણા બધા અસંખ્ય પુણ્ય કર્યા, જેનાથી મને ને તમને મનુષ્યનો અવતાર મળ્યો. અને ગઈકાલ સુધી જે થયું એ ભૂલી જાઓ. હવે આજથી નવું, હમણાંથી નવું નક્કી કરીએ કે ગઈકાલ સુધી જે થયું એ થયું ભગવાન, પણ હવેથી જાણતા કોઈ નવા પાપ નહીં થાય, તો એ ઉદ્ધાર થશે. ગઈકાલનું પાનું સાહેબ ભગવાનના હાથમાં છે. આ બધું તો એ ધારે પાના ખોલે અને ધારે પાના બંધ કરે. એમ નહીં સમજતા કે આપણે જે કર્મ કરીએ છીએ એ પણ આપણે ધારીએ ત્યારે ફળ મળે. ભૂલી જજો. હું ઘણીવાર મારી કથાઓમાં કહું કે એક યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા તો એમકોમ અથવા તો MBA થઈને જેટલા છોકરાઓ સ્નાતક થઈને બહાર નીકળ્યા ભણીને ડિગ્રી લઈને, અને બીજે જ દિવસે એ કર્મ બધાએ કર્યું છે. 500 છોકરાઓ પાસ થયા. આ બધા યુવાનોએ એક સરખું કર્મ કર્યું. કદાચ કોઈના ઓછા માર્ક છે, કોઈના વધારે માર્ક છે, કોઈના પર્સન્ટેજ ઓછા વધારે, બધી બરાબર વાત છે. પણ જેવા એની બહાર નીકળ્યા એટલે નોકરી નથી મળી. જો કર્મ કર્યું છે એનું ફળ તો મળવાનું. કર્મ કર્યું એટલે સ્વાભાવિક ફળ મળે, પણ આપણે ધારીએ ત્યારે નહીં મળે પાછું. આ કર્મનું ફળ મળવાનું છે ખરું, પણ ક્યારે મળે એ ઉપરવાળાના હાથમાં. મને હમણાં કોઈ વોટ્સઅપ કર્યો હતો, એ બહુ સરસ, બહુ જ સરસ, મને ગમ્યો. એટલે કહું કે પુરુષાર્થ કરવાથી આપણને લાભ થાય, અથવા તો પુરુષાર્થ કરીએ તો આપણને ફળ મળે, કે પ્રારબ્ધથી મળે. વાત તો સાચી છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ. આપણે પુરુષાર્થ કરીએ તો આપણને સારું ફળ મળે, અથવા તો ફળ મળે, અથવા તો કે પ્રારબ્ધ એટલે કે નસીબની અંદર હોય તો. બહુ સરસ ઉત્તર હતો આનો કે આપણે બેંકની અંદર લોકર ખોલાયું હોય, લોકર, એની અંદર એક ચાવી તમારી પાસે હોય અને બીજી ચાવી કોની પાસે હોય? એ મેનેજર પાસે. તમે તમારી ચાવી લગાવ કરો, પણ જ્યાં સુધી મેનેજર એની ચાવી નહીં લગાવે ત્યાં સુધી તમારું લોકર નહીં ખુલે. તમારી પાસે પુરુષાર્થની ચાવી છે તો પ્રારબ્ધની ચાવી એની પાસે છે, અને તમારી પાસે પ્રારબ્ધની ચાવી છે તો કોઈ શંકા નથી. પુરુષાર્થ કરવા માટે પણ એ જ પ્રેરશે તમને, એ જ તમને શક્તિ આપશે. અને આ બેની ચાવી એક સાથે લાગે તો જ પછી લોકર ખુલે. એમ આપણા કપાટ, આપણા નસીબ, આપણું ભાગ્ય ત્યારે જ સાથ આપે. બે સાથે હોય તો. એટલે કર્મ હું ને તમે જેટલું કરીએ છીએ એ બરાબર છે, કર્મ યોગ્ય છે, પણ ફળ ક્યારે આપવું એ બીજી ચાવી એની પાસે છે. તો માણસ બન્યા છીએ આપણે, મનુષ્ય બન્યા છે તો સાહેબ બાર નહીં મિલતા. આ મનુષ્યનો અવતાર વારે વારે. મુકેશ ભગતે એક ભજનમાં લખ્યું છે, વાહ, બહુ સરસ ભજન. માનવનો દેહ નહીં મળે તુજને ફરી માનવનો દેહ નહીં મળે તુજને માનવનો દેહ નહીં મળે તુજને ફરી નહીં મળે તુજને થાકી જવાનું પછી જગમાં ફરી થાકી જવાનું પછી જગમાં માનવનો દેહ નહીં મળે તુજને ફરી ચોરાસી નાય ચક્રમાં દુઃખો ઘણા પડ્યા. ચોરાસી
મને મળી જન્મ જન્મના પુણ્યથી આ કાયા થાકી જવાનો તું પછી જગમાં ફરી ફરી થાકી જવાનો માનવનો દેહ નહીં મળે તુજને ફરી ફરી માનવનો માયાની મોહ જાળમાં વર્ષો વીતી જશે માયા મોહ જાળમાં વર્ષો વીતી જશે માયાની મોહ જાળમાં વર્ષો વીતી જશે અંતરના પરડા ખોલજે જાગીને તું જરી અંતરના પરડા ખોલજે જાગીને તું જરી જીવનના ચોપડા તણો સલવાળો માંડજે જીવનના ચોપડા તણો સલવાળો માંડજે જીવનના ચોપડા તણો સરવાળો માંડજે ભક્તિનું ભાથું બાંધજે મુકેશ ભાવે કરી મુકેશ થાકી જવાનું પછી જગમાં થાકી જવાનું માનવનો દેહ નહીં મળે તુજને ફરી मानव देह नहीं मरे तुझने फरी फरी और इसीलिए हम पाप से बचे જેટલું બની શકે એટલું શક્ય છે વાલા ભગવાનનું નામસ્મરણ અને એટલા માટે મારો રામ ભગત કહે છે કે ભૂમિ કેરો હરવા વાર જગમાં પ્રગટ્યો વારંવાર ભૂમિનો ભાર કયો તો કે ભૂમિ પર અસહ્ય પાપ વધે પછી એને હરવા માટે ભગવાન પ્રગટ થાય આવી કથા આવતીકાલે કેમ આવતીકાલે શું આવતીકાલે કૃષ્ણ જન્મ થશે આપ સૌ હરિભક્તોને આદર સહિત વિનંતી કરું છું આપ આપના દેવસ્થાનમાં ઘર મંદિર જે હોય એમાં તમારા લાલાને શણગારજો એક પારણું તૈયાર કરજો કાલે આપણે જન્માષ્ટમીના દિવસે તો એ કરીએ છીએ પણ આ કથાના સંદર્ભે આમ તો સ્વાભાવિક કથા હોય તો અમે એવી તૈયારી આગલા દિવસથી કરતા હોઈએ છીએ આપ સૌને પણ વિનંતી સારા સારા કપડાં પહેરી અને જાણે ભગવાનનો આપણે જન્મોત્સવ ઉજવવાના હોય એ ભાવથી આવતીકાલે આપના સૌ પરિવારના બધા એકત્રિત થઈ અને આપણે કૃષ્ણ જન્મ આપણી આ દ્વારકાધીશ કથામાં ઉજવશું તો આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે સમયસર બરાબર 8:30 વાગે આપણે આવી જઈશું કારણ કે જન્મ ધર્યો તે કારાગાર જગતમાં કરવા ચમકાર એ લીટી પર આવતીકાલે કથા થશે અને આવો પ્રેમ અને શ્રદ્ધાથી આજની કથાને અહીં વિરામ આપીએ પ્રેમ और श्रद्धा से तारी बुलाऊं प्रभु मारी खबर आ तो तारी मारी बेरी बात छे कोई त्रीजो न जाने मारी वाणी अभी चढ़वे जो तू संगाते
મને તારો ઈશારો દે, તારી વાત કાને કે, મને પાગલ બનાવતો દે, તારું શરણ સ્વીકાર્યું મેં. આ તો તારી મારી વહેલી વાત છે, કોઈ ત્રીજો ન જાણે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું લેવું છે, પડે કષ્ટ તે સહેવું છે, કોઈને નવ કહેવું છે, તારી સાથે રહેવું છે, મને ફાવે તેવું છે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે. મને પુનીત થવા દે, તારા ગુણ લગાવવા દે, મને વાલાવા દે, જેમાં સત્ય કમાવા દે, જ્યાં કાવા દાવા છે, રામ ભક્ત ન જાવા દે. આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજો ન જાણી લે, કોઈ ત્રીજો ન જાણી લે, કોઈ ત્રીજો ન જાણી લે. અર્થન ધર્મ ન કામ રુચિ, ગતિ ન ચાહું નિર્બાન, જન્મ જન્મ રતિ રામ પદે, यह वरदान आन सियावर रामचंद्र की जय, राधे वर कृष्ण चंद्र की जय, पवन सुत हनुमान की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री रणछोड़ रायनी जय, बाल कृष्ण भगवान की जय, श्री अम्बे मात की जय, श्री सद्गुरु देवनी जय, संत श्री पुनीत महाराज नी जय, श्री राम भक्त प्यारे नी जय. ओम नमः पार्वती पतये, हर 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 महादेव हर. સર્વને જય શ્રી કૃષ્ણ સાથે આપ સુરક્ષિત રહેજો, ઘરે રહેજો. અને આવતીકાલે ફરીથી આપને સ્મરણ કરાવું, આવતીકાલે બધા સારા સારા કપડાં પહેરી અને તમારા ઘરના લાલાને સજાવી અને હું અમારા આશ્રમમાં અને આપ આપણા ઘરે આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણનો જન્મોત્સવ ઉજવશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.